આગળ વધી હવે ભરૂચની વાત કરવી છે, જ્યાં આબ ફાટ્યું છે। શહેરભરમાં સાતમા નોરતે મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે। શહેરભરમાં સમી સાંજે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ગરબામાં રમવા આવતા ખેલૈયાઓ અને આયોજકોના ચિંતામાં વધારો થયો છે। શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। સતત 6 કલાકથી વધુ સમયથી શહેરભરમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેલૈયાઓમાં પણ ચિંતા વ્યાપી છે। ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી વરસ્યા છે। વરસાદી પાણીના કારણે લોકો પરેશાન થયા છે, કારણ કે છેલ્લે નવરાત્રિની મજા આવતી હોય અને એવામાં જ્યારે મેઘરાજા વિલન બને ત્યારે ખેલૈયાઓ ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે। આ વરસાદ રોકાય ત્યારબાદ આયોજકો વ્યવસ્થા કરી શકશે અને પાણીના નિકાલ માટે કંઈક પગલાં લઈ શકશે। અત્યાર સુધી તો વરસાદ રોકાવાના કોઈ જ અણસાર નથી જોવા મળી રહ્યા। ભરૂચમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા। વરસાદથી ગ્રાઉન્ડમાં કાદવ કીચડ। જો કે ભરૂચમાં વહેલી સવારથી વરસાદ વરસવાથી ગરબાના આયોજકો હજી પણ વિશ્વાસુ, હજી 3 દિવસ બાકી છે અને સારું ગ્રાઉન્ડ તૈયાર થયું હતું। ફરીથી વરસાદથી ગ્રાઉન્ડમાં કાદવ કીચડ થયું છે, જેના કારણે આયોજકોને વિશ્વાસ છે કે હજુ ગરબા રમાશે અને ત્યારબાદ તેઓ વ્યવસ્થા પણ કરી શકે છે જ્યારે વરસાદ આવે ત્યારે। આ ગ્રાઉન્ડની અંદર પબ્લિક હતી, પરંતુ આપ જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે। ભરૂચમાં સવારના સમયે વરસાદ વરસ્યો હતો અને ગરબા આયોજક અને જે સંચાલકો છે એમને ચિંતા ઊભી થઈ હતી। હજી 3 દિવસ બાકી છે, પરંતુ જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ બિલકુલ પાણીથી તરવરે છે। આપ જોઈ રહ્યા છો ફરીથી જે ગ્રાઉન્ડ છે કાદવ કિચડ જોઈ રહ્યા છો, રેતી પાથરી છે। પરિસ્થિતિ થોડી યોગ્ય છે, પરંતુ ભરૂચ જિલ્લાના અમુક ગ્રાઉન્ડ છે જેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે જે આયોજકો છે એ બહાર આવી શકે છે, પરંતુ જો પાણીનું લેવલ વધશે તો આયોજકોને બીજા જે આવનારા 3 દિવસો છે એની અંદર જે પાણી છે એ પાણી નીકળી શકે એવું લાગતું નથી। મોસમ વિભાગના જણાવ્યા મુજબ હજુ 24 કલાક વરસાદ સતત વરસી શકે છે, એના લીધે પરિસ્થિતિ બગડી શકે છે। અહીંયા જે ફરાસખાના છે, ફરાસખાનાને પણ ઘણું નુકસાન જોઈ શકો છો। આપ સામે જોઈ શકો છો કે જે ડોમ છે એ ડોમની અંદર સ્પીકર અને જે લાઇટિંગ છે એ લાઇટિંગવાળા જે છે તેમને નુકસાન થાય એવું છે, કારણ કે વરસાદની અંદર ચાલુ વરસાદે જો ફરાસખાના જે લાઇટિંગ છે અને જે સ્પીકર છે જો ચાલુ થાય તો એને નુકસાન થઈ શકે છે। એક ધારા વરસાદથી માત્ર ભરૂચ અને જે આજુબાજુના જે આયોજકો છે તે પણ ચિંતિત થયા છે। સંચાલકો અને ગવૈયા હવે માતાજીનો ગરબો ગાઈ શકશે કે નહીં એ અત્યારે 2 થી 3 દિવસમાં મોસમ જો સારું હશે તો જોવા મળશે। દક્ષિણ અને મધ્ય બાદ હવે ઉત્તરનો વારો। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ। મહેસાણા, પાટણ, અરવલ્લીમાં પણ વરસાદ ખાબક્યો। સાતમા નોરતે વરસાદની રમઝટ। બીજી તરફ ખેલૈયાઓ ચિંતામાં, આયોજકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ રોકાયા બાદ જે પાણી છે તેને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રાહ જોવાઈ રહી છે કે ક્યારે વરસાદ રોકાય અને આયોજકો ફરીથી ગ્રાઉન્ડમાં કાદવ કીચડ દૂર કરે। નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ। ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે। ડેઢિયાપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। ડેઢિયાપાડા અને સાગબારામાં વધુ વરસાદ પડવાના કારણે કરજણ ડેમમાંથી 32,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડવાના કારણે કરજણ નદી 2 કાંઠે વહી રહી છે। ડેઢિયાપાડામાં 4 ઇંચ વરસાદ બાદ શું સ્થિતિ સર્જાઈ છે તે આપ અંદાજ લગાવી શકો છો। ઠેર ઠેર પાણીના કારણે લોકો પરેશાન, ખેલૈયાઓ પરેશાન, આયોજકો ચિંતામાં ગરકાવ કે આખરે આ પાણીના કારણે જે કાદવ કીચડની સ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને કેવી રીતે દૂર કરવી। નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ। વાત હવે નડિયાદની કરવી છે। શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। માત્ર 15 મિનિટમાં 1/2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। ભારે પવનની વચ્ચે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની ફરજ પડી। હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નવરાત્રિના આયોજકોમાં પણ ચિંતાનો માહોલ વ્યાપ્યો છે।
આ તરફ પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. સિદ્ધપુર અને હારીજ તાલુકામાં પવન સાથે વરસાદ ખાબક્યો. સરસ્વતી તાલુકામાં પણ કેટલાક ગામોમાં વરસાદ. નવરાત્રીનું આયોજન કરતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો. વરસાદ અને સાતમા નોરતો બની શકે છે જિલ્લામાં વિલન. સાતમા નોરતે જે વરસાદ આવ્યો છે તેના કારણે આયોજકોમાં ચિંતા વ્યાપી છે. તો માત્ર વિસ્તાર બદલાઈ રહ્યા છે, પરંતુ રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં જે પરેશાનીઓ છે તે એક જ પ્રકારની સમાન જ જોવા મળી રહી છે. વરસાદના કારણે ખેલૈયાઓ ખૂબ જ ચિંતાગ્રસ્ત થયા છે. પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હારીજ તાલુકામાં વાતાવરણ બદલાયું. હળવા પવન સાથે વરસાદ ખાબક્યો. હારીજ શહેર સહિત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે. હારીજ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે. શેરી ગરબાઓનું જ્યાં આયોજન થતું હતું ત્યાં પણ લોકો ચિંતિત. સોસાયટીઓની અંદર પણ લોકો ચિંતામાં છે, કારણ કે પાર્ટી પ્લોટ્સમાં તો વ્યવસ્થા થઈ પણ શકે, પરંતુ જે સોસાયટીઝ છે ત્યાં કેવી રીતે વ્યવસ્થા કરવી? વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ એકાએક વરસાદ વરસ્યો. પવનની ગતિ પણ ખૂબ જ વધુ નોંધાઈ છે. અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. દિવસભરની ગરમીના ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણ પલટાયું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. વાદળોની ગર્જના સાથે વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદ પડવાની શક્યતાને લઈને મંદિર 4 ચોકમાં સાઉન્ડ સિસ્ટમને સુરક્ષિત કરાયું છે. સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યા. વરસાદ પડે તે પહેલા સાઉન્ડ અને લાઇટિંગને સુરક્ષિત કરાઈ. જો વરસાદ પડે તો આજે નવરાત્રિની મજા બગડી શકે છે. આ તરફ